નમસ્કાર મિત્રો, કંડક્ટરની અંદર તૈયારી કરી રહેલા મિત્રો, ખાસ ખૂબ રિસ્પોન્સ જે છે તમારો સારો આવે છે. બધા વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટ ભેગા કરવાની અંદર વ્યસ્ત છે. તો સોગંદનામાનો એક પ્રશ્ન હતો, બરાબર ને? તો સોગંદનામું કેવું હોવું જોઈએ એનો નમૂનો જે છે આપણે ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકેલો છે, અથવા તો એક રીલ પણ બનાવેલી છે. તમે ગુજરાત જ્ઞાન પેજ ઉપર જશો એટલે ત્યાં તમને સોગંદનામું કઈ રીતનું હોય એનો નમૂનો, અથવા તો એ નમૂનો તમે જે છે એ મને મેસેજ કરી અને કહેજો કે સાહેબ મને નમૂનો સોગંદનામાનો મોકલો, એટલે મોકલી દઈશ. પણ વિદ્યાર્થીઓના એ પ્રશ્ન આવે છે કે સાહેબ સોગંદનામું અમે કરાવીએ તો એ કેટલાના સ્ટેમ્પ ઉપર કરાવવાનું છે? 50નો સ્ટેમ્પ, 100નો સ્ટેમ્પ, કેટલાના સ્ટેમ્પ ઉપર કરાવવાનું છે? તો વિદ્યાર્થી મિત્રો, તમારે 50 રૂપિયાના સ્ટેમ્પ ઉપર સોગંદનામું કરાવવાનું છે, બરોબર છે? એનાથી વધારે રૂપિયા ખર્ચવાની જરૂર નથી. હા, વધારે તમે કરાવેલું હશે તો વાંધો નથી, પણ 50 રૂપિયાના સ્ટેમ્પ ઉપર તમે સોગંદનામું કરાયેલું હશે તો એ ચાલશે. બીજું, સોગંદનામું જે છે ને, ખાસ જે વિદ્યાર્થીઓને નવું કંડક્ટર માટેનું લાઇસન્સ કઢાવવાનું છે ને એને જ કરવાનું છે. જો કોઈએ પહેલાં કંડક્ટરનું લાઇસન્સ કઢાવેલું હોય, એમને રિન્યૂ કરવાનું હોય તો એના માટે સોગંદનામું કરવાની જરૂર નથી. જે વિદ્યાર્થીઓ પ્રથમવાર જ કંડક્ટરનું લાઇસન્સ કઢાવે છે એમને સોગંદનામાની જરૂર પડશે. ડન છે? બાકી કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરજો. બાકી ગુજરાત જ્ઞાન ચેનલ ઉપર કંઈક ને કંઈક અવનવી માહિતી તમારા સુધી જે છે લઈને આવશું. હા, યુટ્યુબમાં વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલને યુટ્યુબમાં પણ સબસ્ક્રાઇબ કરી નાખજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.